मारा हमें तो एक्टिंग ना करी। यार भूल जी आइए मैं भूल गया कि तो मेरा भाई है मैं तेरे साथ क्यों एक्टिंग करता रहे मैं अभी पागला हो गया आइए तुम मेरा भाई हो ना मेरे लिए काम करो तो યાદ નહીં બહુ મત થઈ જા પુડા। અરે હારું બાપા હારું આવી જશું ગુજરાતમાં પાછું આવી ગયો પણ હું શું કહું છું હા કે આ શરત માર્યા પછી આપણે જલસા છે તો જલસા હો। છોકરો કામ કરે રાખે અને આપણે બેઠા બેઠા રોટલા ભાગવાના। અને હું શું કહું છું આપણે તો કીધું નતું બાપને હવા દુપડ્યો હતો કે બાપની વેદના સમજો તમે બાપા બનો હું તમારો છોકરો બનું છોકરો બની ઘરનું બધું કામ કરે છે શું કાઢી લીધું એણે હે બાપ હતો તો હેરાન થતો તો છોકરામાં હેરાન જ થાય હેરો। પણ હું શું કહું છું કે આપણે બાપ જોડે આવું બધું કરીએ છીએ પાપ તો ના કહેવાય હવે ઈ શેઠાનો હાપ હતો એમાં શું પાપ હોય નહીં આપણો બાપ જ જેવો છે ને હા એ પોતે જ પાપ છે તો પછી હા તો વાંધો નહીં પણ હું શું કહું છું કે આમ આપણે બેસી રહીશું એ છોકરો જો છો કામે નહીં ગયો હોય એટલે કામે જશે તો રોટલા ખવાશે ને કશું ખાશું આ પાછો છે આળસુ પાછો એને હેર ચાલો ચાલો એનો ચાલો એનો ચાલો જો જોઈએ હાશ આ દીકરો બન્યા પછી જલસા પડી ગયા હો ભાઈ એ બાપ મજૂરી કરે અને દીકરો મોડા ઉધી હોઈ રે એટલે ભાઈ આ તો ઘર ઘરની કહાની છે હા અને હવે મારા એ કપાતર દીકરાઓને ખબર પડશે બાપ બન્યા છે ને એટલે બાપની વેદના હોય એમને હવે ખબર પડશે હવે એમની વેદના એ જણા આપણે દીકરો બન્યા છીએ જલસાથી હોઈ રહ્યો કહું છું આ જો આ પાણીમાં ભાજ પડ્યો હોય એમ પડ્યો છે બોલો એ પણ એને શરમ નહીં આવતી હોય એટલે પાડો પડ્યો હોય એમ આરામથી ગયા જેમ પડી રહ્યો છે આખલો હોય એને એટલી ખબર નહીં પડતી હોય કે કમાવા નહીં જાય તો ખાશે શું આપણે પીશે શું ખાધા કરતા તો પીવાનું ચિંતા બહુ હોય હા છે તો પછી એ છોકરો બન્યો છે તો એ નહીં રરવા જાય તો 80 વર્ષે 70 વર્ષે હવે આપણે ડોહા જશું બાપા જશું કમાવા આપણાથી થોડો કઈ કામ થાય કઈ હે ગયડા થઈ જશે જો છોકરા બાપને ખવડાવે કે બાપ છોકરાને ખવડાવે મારા જેનો નખોરા બોલાવે છે તું મને પકડતો નહીં હું આ ધોક ભેગા આજે એના ફોદા કાઢીને ખોદા કરે એ તોરી શું થયું પણ તું મને ઓલ્યા મારે છે એક કામ કર ઊભી લાકડીએ આડો બૈડો ફાડ ઊભી લાકડી આડો આડો સીરી નાખું ફેરી નાખ ને ખબર પડે હું તારી ઓલા તું કેમનું મારે છે કેમ અહીં માર્યું પછી અહીં માર્યું બોલી આવડે તને મારતા નહીં આવડતું હું જો ફાડી નાખ તારો હું છે લે તમારો છો શરમ નહીં આવતી આ ઘરડા બે બાપ મેલી અને જવાન થઈને તમે પડાર્યા છો તો આ રરવા કોણ જશે અલા એ તમારો બાપો શું જાઓ રળવા ને બાપાને ખવડાવો જાઓ આ એમ નહીં માને કાર્યા ઓનો તો આપણા વારી કરવી જ પડશે લે જા અલે એ હું કરો મારો મને ડોહાને હેઠો નાખશો લ્યા હમણાં હેઠો પાડજો મને તો ધંધા એવા કરો છો તો હેઠા જ પડો ને અલે હું તમારો બાપ છું હના ધંધા કરીએ છે વાત કરો છો ઓહો ચઈ રીતના બાપ હે ભૂલી જા પાછું કે શું યાદ કરો બાપ કોણ બન્યું છે બાપ તમે અમે તમારા બાપ બન્યા છીએ અને છોકરો કોણ બન્યું છે છોકરો હું હા તો પછી કમાવા કોણ જાય છે બાપ જાય કે છોકરા જાય છોકરા જાય હા હા આખી દુનિયાના છોકરા રરી રરીને બાપોને ખવડાવે છે તાર તમે વધારાના છો તો તમારે હુઈ રહેવાનું છે તમારા બાપને નહીં ખવડાવવાનું ખાવાનું છે અને પીવાનું હા, જાઓ બોટલનું અને રોટલાનું કરીને આવો અલે એ આ તો મુવા પછી મર્યા જેવી હાલત થી બાપ હતો તોય રળીને ખવડાવું અને દીકરો બન્યો છું તોય રળીને ખવડાવું આવું તો હોય જ હોય લે એ ઓય અમાર જોડે વાત કરો ઈચા વાત કરો છો એ બધી ખબર પડી છે ને છોકરા બન્યા છો ને ઓવે તો છોકરા નીચે રહ્યો ના કરા બાપાનો હાથ હવે કંટ્રોલ નહીં રહેતો હો હશે હવે કાલ ને માર તમે જો રળીને ખવડાવો કે દળીને ખવડાવો નીકળો અહીંથી હો હવે
અમે કશું જાણીએ નહીં. અમારે ભયા હાજે બોટલો અને ખાવાનો રોટલો જોઈએ. અને હું આ ખાટલો બસ ખાટલો છે એ તમે બે ભેગા હોઈ રહેશો. જાઓ ઘરે ના આવો, જાઓ. એટલે આજ નહીં માને, રડવા જાઓ. અમે હેડો અહીંથી. આપના પૈસા તનકારા કરવા હશે તે ખાઈ ખાઈને પાડા જેવા થતા રડતા નહીં. બરાબર એક્ટિંગ હતી. કમ્પ્લેટ. હવે એને ખબર પડશે કે છોકરાની વેદના શું કહેવાય. હા, બાપની વેદના આપણને સમજાશે, પણ છોકરાની વેદના ચમની હોય ખબર છે એ રડીને આવે એટલે ખબર પડશે. ચાલ માર બે ખાટલો જાય. ચાલ આમ હરખો હુઈએ, હરખા હુઈએ. હા બસ. ઓ તો રડીને આવશે. બહુ પગ દુખશે બાપા. હા, ઠંડી બહુ છે. મોજા ફાટી ગયા છે. છોકરાને કઈ તો નવા લાવી આલ હા, બધું લાયા છે. આ બાપો આપણને કહેતો હતો કે તમે છોકરા બાપ બનો પછી ખબર પડશે કેવી વેદના થાય. આમાં તો મજા આવે છે. મારા આગળ તો છોકરો બનીને વાત કરી. આમાં તો આપણને મજા નહીં આવતી. મજા તો આવે છે. હા, પુત્ર આવ્યો નહીં ગમે. હે શું લાગે કે ભાઈ હોદનો કરીને આવશે જુગાડી રહ્યો. હય આવ્યો તો છે. શું છે? ઓરાવ ઓરાવ. અહીંયા અમે બાપા બેઠા છીએ તમારા, હા, અને તમે આમ જતા રહેશો. અમને જય માતાજી કર્યા વગર શરમ નહીં આવતી? એટલે ભાઈ ઘરમાં જ જવું પડે ને. સંસ્કાર મરી જશે કે શું? પગે લાગવાનું હોય, રામ રામ કરવાના હોય, ખબર ના પડે? હું પગે લાગુ? તો કોણ લાગે? અમે લાગે. હું તમારો બાપો છું. ભૂલી જા શું? હું ભૂલી ગયા? બાપ દીકરા વાળું. આપણે પેલું ઉદાહરણમાં જોવા માટે નહીં, તમે અમને વેદના વેદના અમારી વેદના હા, બાપની વેદના. અમારી વેદના છે કે આ છોકરો આખો પાતળ પાછો છે. પગે નથી લાગતો. બોલો. અમને જય માતાજી નહીં કરતો ને બારોબાર ઘરમાં છે. એટલે પછી બુપા જય માતાજી. જય માતાજી. સુખી રહો, સુખી રહો, સુખી રહો, સુખી રહો. આમાં ચો જતા ક્યાં ગયા તા? કમાવા. ઓહો, કમાવા ગયા તા એમ ને? હા, શું કમાઈને આયા? 20 રૂપિયા. ભરો, ટોલ ટેક્સ ભરવાય. આર્યા એ અલે એ મારા રડેલા લઈ લે હો તમે. એટલે આખી દુનિયાના છોકરા કમાઈને આવે, બાપણ ઘેર નહીં હાલતા. હાલું છે ને? તો તમે મારા છોકરા બન્યા છો હોય તો પૈસા અમને નહીં હાલવાના. આ બાપ હતો તોય કમાઈને રૂપિયા તમને હાલવાના, અને દીકરો થયો તોય કમાઈને રૂપિયા તમને જ હાલવાના. આ તો હું તો ભિખારી ને ભિખારી રહી ગયો તમારામાં. વાત કરો છો. આ શું છે? બાપની વેદના અમે વેદના અમે તમે નતા કહેતા બાપની વેદના બાપ જ જાણે. એ અમે બાપ બન્યા છે, હવે અમને વેદના ખબર પડી. બાપ તો બાપ જ બાપ કહેવાય. તો બાપ છે. બાપ બાપ જ કહેવાય ભાઈ. જો ઘેર બેઠા બેઠા પૈસા આવી જાય. ગણો તમે તાર, હું આવું તાણ હવે. ભૂખ ભેગો કરી નાખવાનો છે એને. હા, હવે ખબર પડી બાપની આવી વેદના હોય. એ જ ના ભાઈ, ખૂબ કાઠી હો. ઘેર બેઠા બેઠા પૈસા આવી તો જાય. પછી હેડતા રહો, શીહલું મારવાનું જ જાવ. કઈ મારું નહીં, મને તો પગ ને બહુ દુખે છે. ખાટલો વારો લાય, અહીં મારે હોવું છે. લે ડેડી, લે પાણી લાવ્યો તમારા માટે. ચમનું થયું. છોકરો સંસ્કારી ચાર ન બની ગયો. પણ હજી ડેડી કે છે એ પ્રમાણે સંસ્કાર ઓછા પડે છે. ગામડા વાળા સંસ્કાર લાવો પછી. હા હા, લ્યો બાપા, આ પાણી પીઓ. અલ્યા પણ બાપા બે પાલો એક, ચમનું પીવાનું. એટલે પછી પી લ્યો ને સમજીને બે અડધા અડધા, નહીં તો ફેર જઈને લઈ આવ્યો. એમાં હું આ તો વરે દારૂનો પેક છે કે અડધો અડધો પીયો. હા? તો પછી એ ના હાલ લાગે. અત્યારે પી લો તમે, મારી હાટું ફરી ભરી લાવશે. પીવો. અને આ ઠંડી મૂવી બહુ છે, આ મોજાય ફાટી ગયા છે. અને આ રરી રરીને શું લાવ્યો પાછો રૂપીડી. આ મોજાય નવા નહીં આવે આમાં તો હરખા. અરે ખરેખર આ બાપા પડ્યા પછી ખબર પડે છે કે આ ગળપણમાં આવું થાય. આ કેરીયું બહુ દુખે છે. આ તો આ પગનો પેંડિયું ફાટે એવું થાય છે. હં. તો પછી આવડો મોટો નર્ધન છોકરો તો ઊભો છે, દાબી હાલ છે. એ વાત સાચી છે. લ્યો ને ભાઈ થઈને તમારે દબાવા છે પગ? ના, મારે જ નથી દબાવરાવા, તું દબાવરાય. એ રમણ લ્યો ને મારે પગ દબાય ને ભાઈ, મારે બહુ પગ દુખે છે. એટલે એ આ હું તમારા આ પગ દબાવું?
તો તું નહીં દબાવત કોણ અમે દબાવશા એટલે હું તમારો બાપ છું. કઈ રીતે ટ્રાન્સફર નતું કર્યું ચીયું બાપ ઈ બેટા બેટા ઈ બાપ બદામ ખાવાનું રાખો થોડું તમે એ વાતે સાચી. હા. એટલે મારે ઓના પગ દબાવવાના? બાપના દબાવવાના છે એટલે અત્યારે આખી દુનિયા પગ કોને દબાવશે? બાપે કોઈ દી છોકરાને પગ દબાયા? ના. તો છોકરો બાપના પગ ના દબાવે? ઓવે તો અત્યારે છોકરો કોણ બન્યું છે? હું તો બાપા અમે નહીં? ખરા ને? તો દબાવો ને તાન કેટલી રાત જોવો છો? મુહૂર્ત કઢાવવાનું છે આનું? આ હું તમારો બાપ હતો તો તમે કોઈ દી મારા પગ દાબ્યા છે? એ તો તમારા વાક કહેવાય ને એમાં મારો હું વાંક? તમે કોઈ દાડ કીધું અમને પગ દાબવાનું અમે દાબી આલો તમને કહેવાય તમને પગ દાબવાનું કોણ? તમે મારું ગળું દબાવો તો? હવે એ અમારો વિષય છે. હા. તમે અમારા માટે આટલું બધું વિચારી લો, અમે તમારું ગરું જ દબાવી દઈશું. હા તો ફરી હવે બાપ બનો એટલે ગરું જ દબાવવું પડશે. અત્યારે છોકરો છે તો ફરજ ની ભાઈ તું હા ભાઈ ભાઈ બાપની વેદના વેદના હું સમજુ છું. તમે શું કીધું બાપની વેદના તમને ખબર છે કેવી હોય? હવે અમને ખબર પડી બાપની વેદના આવી હોય છે. પગ બહુ દુખે છે. પગ દબાવો, પગ દબાવો, પાલો પાલો નીચે મૂકો, પગ દબાવો, પગ દબાવો. હા. મારા હારા આ છોકરા તો બાપને હેરાન કરવા દે. લો એ આ અંદર ની વરાળો બોલે છે ના કોઈ માર નથી દબાવું તો ઠીક. ખબર નહીં છોકરા બન્યા પછી આવા દાડા આવશે કે વાયના પગ મારા દબાવવા પડશે. હર હર તો કર્યું છે. હર હર તો હવે છોકરા હાગા નથી બાપના આજકાલ તારે છોકરા હગા નહીં. આ છોકરા ઊંધા પડીને બાપ જોડે પગ દબાવરાવે તો ઊંધા કર્યું છે વાયાને. આ બાપને આ દીકરાના પગ દબાવવા પડે છે. એવા દાડા આયા છે બાપના. એ તો જુઓ આ પાછા પડ્યા રહ્યા છે. આનંદ કરે પાછા. ઓય બખાડો કર્યા વગર સોનો મનો પગ દાબતો અલ્યા ભાઈ આ ચો ખબર હતી આવા દાડા આવશે? આ દીકરાને આવા દાડા આવશે એ તો મને ખબર નથી. પણ જો ને આ જો આ કેવા ઓહો મજા લે છે પાછા. આ બાપ છે બાપ છોકરા નથી ભૂલો મત બાપની વેદના સમજાય છે મને. વરાળા નીકળે વરાળા બહુ સારું લાગ્યું, બહુ સારું લાગ્યું ખરેખર. તમને સ્વર્ગમાં વાસ થશે બાપની સેવા કરો છો ને. પણ બાપની વેદના હવે ખબર પડી હો. હા ભો આવા છોકરા આલજે મને બાપા રે. હા દબાવો, જોરથી દબાવો, સારું લાગે. જોરથી, થોડુંક જોરથી. હા હા ભાઈ બહુ સારું લાગે હો. હા સારું લાગ્યું, સારું લાગ્યું ભાઈ. પગે બહુ સારું લાગ્યું. પગે મટી ગયો દુખાવો. હવે થોડાક હાથ દબાઈ આલો લ્યો. આ દબાવો. અલ્યા એ હા મારા હારો પગ દબાવો ને હાથ દબાવો ને કરો જે કરવું હોય. મારે હું છોકરું બગડ્યું છે કઈ જો છું મને એવું લાગે થોડું વધારે થઈ ગયું હતું નહીં? એમ? હા પગ ઊંધી બરાબર હતું, પછી હાથ દબાવડાયું. મેં કીધું ભેગા ભેગી બધું મટાડી દો બધું. મને પેલું સારું લાગતું હતું. આપણે કોઈ દી આપણા બાપના પગ દબાયા જ નહીં. આ તો હા જે વાત મોય પગ દબાવવા ઉપર હા હા જે વારો તમે લ્યો જાણ. સમજ્યા? બરાબર ને? પણ હું શું કહું છું, મારે થોડુંક મજા હજુ વધારે લેવી છે બાપની. એમ હા અમે થોડીક વધારે મજા લઈએ સમજ્યા ને? બાપ 5 વાર પરણ્યો છે, 12 છોકરા, અને અમે 40 વર્ષે વાંઢા ફેરો છે. તો બાપને થોડીક મજા લેવી પડશે. એની હાથ પેઢીમાં એને ખબર પડવી પડે કે કોઈ દાડો છોકરાને બાપ ના બનાવો. ના બના ભાઈ, બાપની વેદના સમજાઈ જાય. આપણને સમજાય ના સમજાય, પણ છોકરાની વેદના બરાબર નહીં સમજાય છે. તમારે મજા જ લેવાની છે. તમે આગળ જોતા રહ્યો બાપની વેદના કે છોકરાની વેદના, કેવી વેદના બહાર આવે છે. કંઈક નાટક નવું લાવીએ. હાલો હાલો, ઘરમાં જ્યો છે છોકરો. એ રમણનું ભમણ થઈ ગયું. આજ તો રમણ ભમણ ઉડાડું. હા એડતા પાલો લઈ લેવા દે ભયા. ના કરો આના પૈસા આપણે ખર્ચો, પછી બૂજ તો આપણે મારવાના વાર આવવાના. પછી આ તો 2 દાડા ચાલવાનું છે. હેડો આ પાલો વેચીને ખાડચા ખાશે ફ્રી હરખો યાદ ને અત્યારે આપણે તો ચાલ બાપસી છોકરા છે. હોય નહીં.